સુરત ખાતે ઓશો પિરામિડ આશ્રમમાં 1 થી 6 એપ્રિલ સુધી ગીતા ધ્યાન યજ્ઞનું આયોજન કરાયું છે। આ શિબિરમાં ભાગ લેવા 75 જેટલા સાધક સાધિકાઓ દેશમાં અનેક સ્થળોથી પધારશે। આ કાર્યક્રમમાં શિબિરાર્થીઓ ઓશોના અમૃત વચન સાંભળશે કે જેણે તેમને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની વ્યાખ્યા કરાતા બોધ્યા હતા। આધ્યાત્મ જીવનની અનેકો બાબતો વિશે અજનને સમજાવતા ભગવાનજી કહે છે તેમાં તેના સ્વભાગ તરીકે કહે છે મનુષ્યના આત્મા અને શરીર વચ્ચે જે ભેદ છે અને તેના જુદા જુદા ગુણ લક્ષણ છે તેની તેમાં વિસ્તૃત ચર્ચા થાય છે। 13મા અધ્યાયનો જે સાર સંદેશ છે આ મુજબ છે। શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા જ ક્ષેત્રજ્ઞ છે। તન મન રૂપની ઘરમાં વસે છે। શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને જે આ ક્ષેત્રને જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે। 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસ જે આત્માના વિભિન્ન પૂલ છે। રજસ ગુણથી સક્રિય અને ઉમંગ વધે છે। તમસ ગુણથી અજ્ઞાન અને આળસ આવે છે। સત્વ ગુણ બંનેના સંતુલન સંધાય છે। સાધક આત્મજ્ઞાન તરફ સક્રિય થવું જોઈએ તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે। આત્માનું મહત્વ તેના અનેક રૂપ અને ગુણોના ઓવન, આત્મજ્ઞાનના પ્રેરણા, સત્યની ઓળખ અને આધ્યાત્મિક પ્રગતિની વાતો વિશે ભગવાનને અહીં સંકેત આપ્યા છે। ઓશોએ લગભગ 5 વર્ષના સમયકાળ દરમિયાન ગીતા દર્શન નામની વ્યાખ્યાનમાળા કરી હતી। તે વિશ્વની સૌથી વધુ વિસ્તૃત કહી શકાય તેવી ટીકા છે। અધ્યયન છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં જુદા જુદા પ્રકારના ધ્યાન પ્રયોગ પણ શીખવાડાય છે જેથી આપણે કેવળ બૌદ્ધિક જ્ઞાન જ પ્રાપ્ત ન કરવાના બદલે તેનાથી આગળ આત્માનું અસ્તિત્વગન અનુભવ કરી શકીએ છીએ। આ પ્રાયોગિક ધ્યાન યજ્ઞનું સંચાલન કરશે ઓશો ફ્રેગ્રન્સ સંસ્થા, સોનીપત, હરિયાણાની ઓશોના अनुज स्वामी, शैलेंद्र सरस्वती અને માં અમૃત प्रिया जी पधारશે। रविवार को आयोजित सत्संग में मुख्य विषय है कि बाहर की परिस्थितियां जैसी भी हैं वो तो वैसी ही रहती रहेंगी। हम अपने भीतर की मनस्थिति को कैसे बदल सकते हैं? क्या प्रतिकूल परिस्थितियों में भी कोई व्यक्ति शांत और आनंदित और प्रसन्न हो सकता है? निश्चित रूप से हो सकता है। हमसे पहले बहुत लोग इस अवस्था को पा चुके हैं, हम भी पा सकते हैं। सामान्यतः हम सोचते हैं कि परिस्थितियों की वजह से मेरी मनस्थिति बदलती है। किसी ने क्रोध दिला दिया, हम ये नहीं सोचते कि मेरे भीतर क्रोध मौजूद है। बाहर से एक सिचुएशन बनी, उसमें वह प्रकट हो गया। किसी ने क्रोध दिलाया नहीं। समझो एक कुआं है, उसमें अगर पानी नहीं है तो कोई कितना ही रस्सी बाल्टी डाले उसमें से पानी नहीं निकाल सकता, क्योंकि पानी है ही नहीं। तो हम भी इसी प्रकार हैं। हमारे भीतर क्रोध बैठा हुआ है। किसी ने एक सिचुएशन ऐसी क्रिएट कर दी, उसने कुछ कह दिया, कुछ कर दिया, हमारे भीतर से आग बाहर निकलने लगी, हम आग में बबूला हो गए। यह कहना गलत है कि उसने क्रोध दिलाया। उसने सिर्फ क्रोध प्रकट करने की एक सिचुएशन बनाई। क्रोध मेरे भीतर था, आग मेरे भीतर चल रही थी, मैं बारूद लिए अपने साथ चल रहा हूं। तो असली सवाल ये नहीं है कि दूसरा क्या करता है क्या नहीं करता। असली सवाल ये है कि मैं यह बारूद लिए अपने साथ क्यों चलता हूं, क्योंकि अगर मैं बारूद लिए चलूंगा बार बार कहीं ना कहीं विस्फोट होता ही रहेगा। इसमें बाहर का व्यक्ति जिम्मेवार नहीं है, मेरे भीतर की मनोदशा जिम्मेवार है और इसको बदलने का उत्तरदायित्व और जिम्मेवारी पूरी तरह से मेरी है, आपकी है, प्रत्येक व्यक्ति की है। यदि आप चाहते हैं कि एक शांत, प्रसन्न और आनंदित जीवन जीना है तो आप जी सकते हैं। थोड़ी सी समझ कि अशांति के कारण क्या है, दुख के कारण क्या है, एक बार कारण समझ में आ गए, निवारण का उपाय बहुत आसान है। धन्यवाद। માં પ્રિયાજી કહે છે કે હજારો વર્ષોથી લોકો આ ગીતાનું અધ્યયન કરે છે, ચિંતન મનની વાતો તો કરી રહ્યા છે, પરંતુ તેમાં જણાવેલા માર્ગ પર ચાલી નથી રહ્યા। જેમ કોઈ ફક્ત પાક શાસ્ત્ર વાંચી તેના વિશે વાદ વિવાદ કરે, બૌદ્ધિક મંતાંતર ઊભો કરે કે તાર્કિક દલીલો કરે, પણ રસોડામાં જઈ રસોઈ જ ન બનાવે, રસોઈના જ પોષક તત્વો છે તે જ ગ્રહણ ન કરે તો પેટમાં કઈ રીતે ભરાવાનું, જીવન કઈ રીતે ચાલવાનું? બસ કંઈક આવી જ દુર્ઘટના ધર્મગ્રંથો બાબત થતી હોય છે। સ્વામી શૈલેન્દ્રજી કહે છે કે જીવનમાં જેટલું દુઃખ વધતું જાય છે તેટલી નાસ્તિકતા વધતી જાય છે। પરમાત્મા પરથી ભરોસો ઉઠવા માંડે છે, પણ જ્યાં સુધી એ દેખાય નહીં કે મારા દુઃખના કારણમાં હું જ છું ત્યાં સુધી દુઃખમાંથી છટવાનો કોઈ રસ્તો નથી। ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે કે દુઃખનું ખરું કારણ મૂળભૂત કારણ છે અને એ કારણને મટાડવાનો ઉપાય છે સાક્ષીની સાધના। સાક્ષીમાં સ્થિત વ્યક્તિ જે ઈશ્વર પર શ્રદ્ધા ધારી શકે છે, શાંત અને આનંદિત વ્યક્તિ સાચો આસ્તિક બની શકે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।